ભાઈઓ બહેનો, આપ સૌને મારા ઓમ નમઃ શિવાય. રોજ આપણે શ્રાવણ મહિના નિમિત્તે ભગવાન શિવનું મહાત્મ્ય ધરાવતી અનેક વાતો તથા કથાઓ સાંભળીએ છીએ. શિવ મહાત્મ્ય ખરેખર તો શબ્દો કે કથા દ્વારા વર્ણવી શકાય જ નહીં. તેમનો મહિમા તેમની જેમ જ અવર્ણનીય અને અપરંપાર છે. પરંતુ લોકો તેમના મહિમા જાણે તે માટે તેમની કથાઓ, પુરાણો તેમજ મહિમા જણાવતા ગ્રંથો પ્રચલિત છે. કેટલીક વાતો દેવતાઓ દ્વારા, કેટલીક વાર્તાઓ શિવપુરાણો દ્વારા તેમજ વિશ્વના દરેક ગ્રંથોમાં ભગવાન શિવનો મહિમા ઉપસ્થિત છે. ભગવાન શિવ એ આપણા સમગ્ર સૃષ્ટિના સર્જક તેમજ વિનાશક છે. સૃષ્ટિના તમામ કણકણ તેમજ જીવો દ્વારા લેવાતા શ્વાસ અને તેમના જીવન અને કર્મો પર ભગવાન શિવનો અધિકાર છે. તે જ આ સમગ્ર બ્રહ્માંડના રચયિતા તેમજ સંહારક છે. તો ચાલો દેવાધિદેવ એવા ભગવાન શિવની એમાંની એક કથા આજે આપણે અહીં સાંભળીએ. ભગવાન શિવના અનેક નામો છે, જેમ કે રુદ્ર, ભૈરવ, નટરાજ, કેદાર, પશુપતિ, સદાશિવ, શંભુ, ઈશાન, ગંગાધર તેમજ ભાલનેત્ર. ભગવાન શિવના અલગ અલગ નામો પાછળની કથા અદ્ભુત અને ઘણી રહસ્યમય હોય છે. એવી જ રીતે ભગવાન ભોળાશંકરનું એવું સુંદર નામ ત્રિપુરારી કેવી રીતે પડ્યું તે આપણે આ કથા દ્વારા જાણીએ. આ કથાનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ કરવામાં આવ્યો છે કે એવું તે કયું કારણ હતું કે ભગવાન શિવ ત્રિપુરારી કહેવાયા. શિવપુરાણ અનુસાર દૈત્ય તારકાસુરના 3 પુત્રો હતા: કમલાક્ષ, તારકાક્ષ અને વિદ્યુન્માલી. દૈત્ય તારકાસુરના દેવો તેમજ ત્રણેય લોકો ઉપરના હાહાકારના લીધે ભગવાન શિવના પુત્રે કાર્તિકેયે તેમનો વધ કર્યો. ત્યારે તેમના 3 પુત્રો પોતાના પિતાના અવસાનથી અત્યંત દુઃખી હતા. તેઓએ દેવતાઓ સાથે પોતાનો બદલો લેવા ઘોર તપશ્ચર્યા કરી અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. ત્યારે બ્રહ્માજી પ્રગટ થયા અને તેમને કહ્યું કે હે પુત્રો, હું તમારી તપશ્ચર્યાથી પ્રસન્ન થયો છું, તેથી તમે ત્રણેય મારી પાસે વરદાન માંગો. આ વરદાનમાં 3 ભાઈઓએ અમર થવાનું વરદાન માંગ્યું. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે પુત્રો, હું તમને અમર થવાનું વરદાન તો ન આપી શકું, પણ તમે એ સિવાય કોઈ પણ વરદાન માગી શકો છો. આમ બ્રહ્માજીના કોઈ બીજા વરદાન માગવાની વાત પર તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલીએ 3 નગરો માંગ્યા. ત્રણેય કહ્યું કે હે બ્રહ્મદેવ, જો તમે પ્રસન્ન હોવ અને વરદાન આપવા માંગતા હો તો અમારા 3 માટે 3 નગરોનું નિર્માણ કરાવો, જેમાં અમે 3 ભાઈઓ અલગ અલગ બેસીને પૂરી પૃથ્વીનું 1000 વર્ષ સુધી ભ્રમણ કરી શકીએ. ત્યાર પછી જ્યારે અમે 3 1000 વર્ષ પછી જે સ્થાન પર મળીએ તે જ સમયે અમારા 3 નગરો મળીને એક થઈ ત્રિપુર કહેવાય. તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલીએ આગળ કહ્યું કે અમારા આ ત્રિપુરને એક બાણથી જ નષ્ટ કરવાવાળો અમારા મૃત્યુનું કારણ બનશે. એમના સિવાય આ સમગ્ર વિશ્વમાં અમારું કોઈ કાંઈ બગાડી ના શકે. આ વાત પર બ્રહ્માજી તથાસ્તુ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. અને ત્યારબાદ આ બાજુ તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલી પ્રસન્ન થઈને પોતાના માટે 3 અલગ અલગ નગરોનું નિર્માણ કર્યું. જ્યારે 3 ભાઈઓએ નગરોનું નિર્માણ કર્યું ત્યારે તેમાં એક નગર સોનાનું, એક નગર ચાંદીનું અને એક નગર લોહ એટલે કે લોખંડનું હતું. સોનાનું નગર તારકાક્ષનું, ચાંદીનું નગર કમલાક્ષનું તેમજ લોખંડનું નગર વિદ્યુન્માલીનું હતું. ત્યારબાદ તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલીએ 3 લોકો પર આક્રમણ કરીને તેના પર પોતાનું આધિપત્ય સ્થાપિત કર્યું. તેઓ સમગ્ર વિશ્વમાં 3 લોકો તેમજ દેવતાઓ પર પોતાનું આક્રમણ દ્વારા ત્રાસ આપવા લાગ્યા. તેનાથી હેરાન પરેશાન થયેલા અને વ્યથિત એવા સમગ્ર દેવતાઓ ભગવાન ભોળાનાથની શરણમાં પહોંચ્યા અને પોતાનું રક્ષણ કરવા પોકાર લગાવવા લાગ્યા. હે દેવાધિદેવ મહાદેવ, હે સદાશિવ, તમે આ 3 તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલીના આક્રમણથી અને તેના ત્રાસથી અમને બચાવો, અમારી રક્ષા કરો. દેવતાઓની આવું કરુણ પોકાર સાંભળીને ભગવાન શિવ ત્રિપુરનો નાશ કરવા માટે તૈયાર થયા. તેમને જાણ હતી કે બ્રહ્માજીએ તે 3ને એવું વરદાન આપેલું છે કે ત્રિપુર જ્યારે એક દિશામાં આવશે, જ્યારે એક થશે, ત્યારે તેનાથી જે કોઈ એક બાણથી તેનો નાશ કરશે તે જ તેના મૃત્યુનું કારણ બનશે. તેથી ભગવાન વિશ્વકર્માએ ભગવાન શિવ માટે એક દિવ્ય રથનું નિર્માણ કર્યું,
જેમાં ચંદ્ર અને સૂર્ય રથના પૈડા બન્યા. ઇન્દ્ર, વરુણ, યમ અને કુબેર તેમજ લોકપાલ તેમના રથના ઘોડા બન્યા. જ્યારે હિમાલય ધનુષ્ય અને શેષનાગ એ ધનુષ્યની પ્રત્યંચા બન્યા. એટલું જ નહીં, ભગવાન વિષ્ણુ બાણ તેમજ અગ્નિદેવ તેની ધાર બન્યા. આ દિવ્ય રથ પર સવાર થઈને જ્યારે ભગવાન ભોળાનાથ ત્રિપુરનો નાશ કરવા નીકળ્યા ત્યારે દૈત્યોમાં હાહાકાર મચી ગયો અને દૈત્યો અને દેવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અને યુદ્ધ દરમિયાન જ્યારે ત્રણેય ત્રિપુર જેવા એક દિશામાં થઈ અને એક થયા, ભગવાન શિવે એ જ સમયે પોતાનું દિવ્ય બાણ ચલાવી એ ત્રિપુરનો નાશ કર્યો અને બધા જ દેવતાઓએ શિવજીનો જય જયકાર કર્યો. એ જ સમયે ભગવાન વિષ્ણુ તેમજ સમગ્ર દેવોએ ભગવાન શંકરે ત્રિપુરનો નાશ કરનારા એવા ત્રિપુરારી કહીને પોકાર્યા. ત્યારથી ભગવાન શિવ ત્રિપુરના નાશ કરનારા એવા ત્રિપુરારી કહેવાયા. હું એવું માનું છું કે આજની આ કથા તમને બધાને ખૂબ ગમી હશે, તો મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો. તો ચાલો હવે કાલે શ્રાવણ મહિનાના પાવન દિવસોમાં ફરી એક નવી કથા લઈને આપણે સૌ મળીશું. ત્યાં સુધી સૌને મારા હર હર મહાદેવ.